અલા ભાઈ આયા હું ખૂણામાં ગરીને બેઠો હું તને કયું ન ગોતું છું હા લાલ તને કયું ના ગોતતી છે હાલ આપણે યોગ કરવા જવાનું છે કોઈની હળી કરાવીને શાંતિથી ખૂણામાં બેહવું ને એ એક પ્રકારનો યોગ જ છે અને એનું નામ છે સખણાસન સખણું બેસવાનું સખણું જે આદરણીય હોય એ અનુકરણીય હોય એવું કઈ જરૂરી નથી કેમ ભાઈ જો આપણા દાદા હોય એ આપણા માટે આદરણીય હોય કેમ કે એ આપણા દાદા છે એટલે આપણે આદર આપવો જોઈએ હવે દાદાનો આદર કરતા હોય તો અનુકરણ કરવામાં શું વાંધો પણ ઈ 10 વાળી દારૂની પોટલી પીતા હોય તો એનું અનુકરણ ન કરાય ઈ પીતા હોય તો આપણે ન પીવા મળવાનું એક ખાસ સૂચના જો વાહન ચલાવતા ચલાવતા અચાનક પાકો રસ્તો આવી જાય તો ગભરાવું નહીં ધીરે ધીરે પરિસ્થિતિનો સામનો કરવો થોડી જ વારમાં પાછો ખાડા ખબડા વાળો રોડ આવી જશે हेलो गाइस ये है मेरा मित्र देखो एक है गोपाल और एक है जयवीर आप देख सकते हो वो ड्राइंग बना रही है आप देखो अरे है मेरा जयवीर ए बे मोटा देखाडो મિત્ર તમે મારું હાસો નથી માનતા કે હું ચિત્ર નથી બનાવતો મારા પપ્પા બનાવતો જોઈ લો અત્યારે હું તમને લાઈવ બતાવું છું જોઈ લો હું જ દોરું છું આ બે મારા દોસ્તારો બનાવે છે જોઈ લેજો પછી નહીં કહેતા કે આ મારા પપ્પાએ બનાવ્યું છે ને હું જ બનાવું છું તું એમ કે છે પણ મારાથી હેઠે છે હું તો હાઈ થઈ જાય કેમ આ જાંબલી પીરો ને એ જાંબલી આ કલર છે રેડી છે દેખાડ દો ઈ કલર છે ઈ કલર છે ઓય જાંબલી ને આ ઈ તો વાદળી પીરો હું તો વાદળી બોલ ઘાટો વિરામ કરતું દેખાય તો કલર તાશે જાંબલી લેડે